લાલો આહિર ખુલ્લેઆમ પ્રકાશભાઈ ખત્રીના સપોર્ટમાં છે. જેની ગાઈનમાં ટ્રેવર હોય ને તો લાલા આહિરનો વિરોધ કરજો, હું લડી લઈ. હાલી નીકળવું કઈક શરમ આવે. હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલ અને પ્રકાશ ખત્રી વચ્ચે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને એક વિડીયો સામે આવ્યો છે એક વ્યક્તિનો. તેમનું નામ છે ધ્રુવીલ સોની નામનો વ્યક્તિ. શું કહી રહ્યો છે કીર્તિ પટેલનું 2 કરોડની ખંડણીને આવું કંઈક છે વિડીયોની અંદર. તો વિડીયો તમે પૂરો જુઓ એન્ડ સુધી. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવા જ વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી ચેનલ પર. તો વિડીયો બને એટલો શેર કરો. આ વિડીયોના માધ્યમથી તમે કોને સપોર્ટ કરાવવા માગો છો તે તમારી વિચારવાણી, તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તો મિત્રો, સચિન મકવાણાનો તે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો, સચિન મકવાણા, પ્રકાશ ખત્રી, કીર્તિ પટેલ અને લાલા આહિર, આ 4 લોકો અત્યારે વિડીયો તેમના વાયરલ થઈ રહ્યા છે. તો તમે જોઈ લો આ વિડીયો કે શું કહે છે આ ભાઈ કીર્તિ પટેલ વિશે અને શું છે આખી હકીકત. તો જોઈ લો તમે આ વિડીયો. જય દ્વારકાધીશ. આજે કીર્તિ પટેલ ઉપર 2 કરોડની કે ખંડણી માંગી મારી જોડે, પ્લસ પેલા ઠૂઠાએ એવો આરોપ લગાવ્યો કે 15 લાખની ખંડણી માંગી મારી જોડે. તો આજે 15 લાખની તારી જોડે ખંડણી માંગી હોય તો તું એનું રેકોર્ડિંગ કેમ રજૂ નથી કર્યો? હજી સુધી પુરાવો કેમ રજૂ નથી કર્યું? પ્રકાશભાઈને ખત્રીને મારે એટલું કહેવું છે કે તમારી જોડે 2 કરોડ રૂપિયા માંગ્યા તો 2 કરોડનો પુરાવો છે તમારી પાસે કે ખાલી હવામાં વાતો કરો છો? 2 કરોડનો પુરાવો હોય તો આજે 2 દિવસથી બોલ બચ્ચન ના થાય. એ પુરાવો તમે રજૂ કરો કે 2 કરોડની ખંડણી માંગી. આજે છોકરાએ તો એનો બાપ ગુમાયો છે. અને લાલા લુખ્ખાને મારે એટલું કહેવું છે કે તું ગામની ફાંકા ફોજદારી બંધ કરી દે. આજે તું તારા સમાજનો નથી થયો અને લોકોની ફાંકા ફોજદારી કરવા નીકળી પડ્યો છું, તો એ બધું બંધ કરી દે. પેલો ડમ્પર જેવો કૂતરો ફસે છે ને, ડમ્પર એટલે કેવો કૂતરો, પેલો લાલો ડમ્પર જેવો છે, કૂતરો ફસે છે. એને ખાલી એટલું કહેવું છે કે તું ગામની ફાંકા ફોજદારી કરે છે, પણ તે આજ સુધી કોણે ન્યાય અપાયો છે? તું પેલા ફ્લેટની વાત કરે છે, એની પહેલા તું કીર્તિના જીજાજીના વચ્ચે લાવ્યો, તો હજી સુધી એનો ફ્લેટ તે કે એનું મકાન તે પાછું અપાયું? ત્યાં ન્યાય અપાયો? એમ કે તું મને. જેને તાળી એક હાથેથી કોઈ દિવસ પડતી નથી, 2 હાથેથી તાળી પડે. એટલે વાંક 50% છોકરાનો હોય ને તો વાંક 50% છોકરીનો બી હોય. એટલે તું જે વચ્ચે બોલ બચ્ચન કરે છે ને કે હું આને આમ કરી દઉં પેલા નામ કરી દઉં, તારાથી છે ને કશું થવાનું નથી. તારાથી આજ સુધી કશું થયું નથી અને થવાનું નથી. એટલે તું તારું છે ને ખાલી રોટલા શીખવાનું તારું કામ છે, કે તારે ખાલી રોટલા શીખવા છે. કોઈ બી મેટર આવે ઉછળી કૂદીને પડીને તારે તારા ઘરના રોટલા શીખવા છે. બીજું તારું કઈ કામ છે? કઈ કામ ધંધો છે જ નહીં તારા જોડે.